ધરોઈ ડેમની અંદર પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને કારણે સાબરમતી નદીની અંદર પાણી છોડવામાં આવી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો સતત રાજસ્થાન અને તેના ઉપરના ભાગની અંદર જે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે ધરોઈ ડેમની અંદર પાણીની આવક વધી રહી છે। હાલ જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે ધરોઈ ડેમની અંદરથી 85,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ એ પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવતા ગાંધીનગરના સંસરોવર નદીની અંદર પણ સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે। જો વાત કરવામાં આવે તો આ પાણીની આવક જે છે, હાલ તમે જે પ્રમાણે અહીં આગળ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ પાણીની આવક સતત વધી રહી છે। તેને કારણે સંત સરોવરના 21 દરવાજા જે છે ખોલીને આ તમામ પાણી છે તે અમદાવાદ તરફ વહેતું કરવામાં આવી રહ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો સાબરમતી નદીની અંદર આવેલા સંત સરોવરની અંદર હાલ 23,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે 27,000 થી વધુ ક્યુસેક જે છે છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે નીચાણવાળા ગામોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ સાબરમતી નદીના કિનારે આવેલા ગામોની આસપાસના વિસ્તારમાં કોઈને ન જવા માટે પણ ફરમાઈશ કરવામાં આવી છે। ખાસ જો વાત કરવામાં આવે તો જેને પગલે ફાયર બ્રિગેડ અને પોલીસના પણ પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે। જે બ્રિજો આવે છે તેની ઉપર પણ લોકો જોવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે, પરંતુ ત્યાં આગળ પણ લોકોને જવા દેવામાં આવતા નથી। હાલ જે તમે આ દ્રશ્ય જોઈ રહ્યા છો તે ગાંધીનગરના સંત સરોવરના દ્રશ્ય છે અને ત્યાં આગળ હાલ 21 દરવાજા ખોલીને આ પાણી જે છે છોડવામાં આવી રહ્યું છે।